તમારા વિસ્તારના દરેક નાના મોટા સમાચાર હવે પહોંચશે જન જન સુધી. સમાજ સેવા, લોક ધાર્મિક કાર્યક્રમો, શુભ પ્રસંગો, જાહેર સમસ્યાઓ, સામાજિક પ્રવૃત્તિઓ, ખાસ અહેવાલ. અમારી ગીર સોશિયલ મીડિયા પર દરેક ખબર. તો ચાલો આજની મુખ્ય અપડેટ પર જઈએ. ભારત માતા કે જય ભારત સાથે જણાવવાનું કે આપણો રોડ વડલી ગામનો જાફરાબાદ તાલુકાનો અમરેલી જિલ્લાનો લગભગ આ 20 વર્ષથી ખરાબ હાલતના કારણે છે. અહીં ગર્ભવતી કોઈ મહિલા હોય તો પણ અહીંયા રસ્તામાં ડિલિવરી થઈ શકે છે. આ રસ્તામાં આ લોકોએ 23/5/2026ના રોજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી હોવાના કારણે ચાલુ કરી અને બંધ કરી દીધું છે. તો શું કારણે બંધ કર્યો છે? કોઈના અટકાવવાથી બંધ કરેલો છે. તો આ રસ્તો જલ્દીથી જલ્દી ચોમાસા પહેલાં પૂર્ણ કરે એવી અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વડલી ગ્રામ પંચાયત તરફથી આશા રાખીએ છીએ. આ વડલી ગામના જનતા કેટલી હેરાન થાય છે. આમ 10 કિલોમીટર ફરીને આવે છે ભાડા થઈને આ રસ્તો ખરાબ હોવાના કારણે. આ જુઓ, આ પૂછો આ વડલી ગામની જનતાને બધાને. આ રોડ એમનામ કેટલા ટાઈમથી બંધ પડ્યો છે. સર બોલો. બોલો. અમારે રસ્તાની બહુ પરિસ્થિતિ ખરાબ છે. હવે આ મતને ટાણે જે લાલચ આપી અને જાડી મોટી માટી નાખી અને મત લઈ જાય છે. અમને લોભ લાલચ 300 રૂપિયાનું ટન જ નાખેલું છે. આમાં મટીરિયલ નાખેલું છે ને, હા, એ 300 રૂપિયાનું ટન જ નાખેલું છે. આ મટીરિયલ તમે જોવો, આ લોકો આ મટીરિયલ જોવો, આ બધું નીકળી ગયું છે. આમાં અમારે રસ્તે આવું વ્યવસ્થિત રીતે મેટલ પાથરો તમે. અમારે મહેમાન આવે તો રાડું નાખે આ ગામડામાં જવું કે હા, બરોબર. આવી પરિસ્થિતિ છે. હા, અમારે મહેમાન આવે તો કે આ વડલી ગામમાં કોઈ જાન જ નથી. તારે બે શબ્દ બોલો તો હું હતા. બોલ તો તારે બે શબ્દ બોલવા જ છે. આ ગામમાં કોઈ બેન સેવા રાજી નથી. સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ વડલી ગામમાં થોડું ધ્યાન દે, અને ગ્રામજનોની પ્રત્યે પણ મારી નમ્ર વિનંતી છે આ વડલી ગામમાં થોડું ધ્યાન દે અને આ રોડનું કામકાજ જલ્દથી જલ્દી પૂરું કરે અને આ ચોમાસા પહેલાં પૂરું કરે એવી મારી નમ્ર વિનંતી. જય ભારત.